હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ iTech 11. તો આજે આપણે વાત કરવાના છીએ ફંક્શન ઓવરલોડિંગ વિશે. તો જે એક બેસ્ટ ફીચર છે ઓફ C++ લેંગ્વેજનું. તો પહેલા આપણે એની એક ડેફિનેશન જોઈ લઈ. તો function overloading in a C++ is a feature that allows multiple functions to have the same name but differ in the following aspects. કે આ એક બેસ્ટ ફીચર છે C++ નું, જેમાં મલ્ટિપલ ફંક્શન્સ ને આપણે એક સાથે એક્સેસ કરી શકીએ છીએ, જેના નામ પણ સેમ હોય છે પણ એના કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવશે જે આપણે જોઈએ. કે numbers of parameters functions with the same name can have a different number of parameters. કે એમાં સેમ નેમ હોય છે પણ આપણે કોકમાં 2 3 4 એમ ડિફરન્ટ હોય છે નંબરનો, એવી રીતના આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ટાઈપ ઓફ પેરામીટર્સ functions with the same name can have parameters of different type. મીન કે ત્યારની ડેટા ટાઈપ પણ અલગ અલગ હોઈ શકે છે, કોકમાં ઇન્ટીજર, કોકમાં ફ્લોટ, કેરેક્ટર, એવી રીતના. Order of parameters functions with the same name can have parameters in a different order provided the types vary. મીન્સ કે આને જ્યારે આપણે ડેટા ટાઈપ દઈ એ પણ અલગ અલગ વેમાં હોય છે. કોકમાં આપણે ઇન્ટીજર પહેલા દીધું તો પછી ફ્લોટ અને કેરેક્ટર, અને કોકમાં ફ્લોટ પહેલા કેરેક્ટર ને ઇન્ટીજર, એવી રીતના આના ડિફરન્ટ ઓર્ડર હોય છે. તો આપણે પહેલા આટલું જોઈ લીધું. હવે આપણે એક આનો પ્રોગ્રામ કરી લઈએ છીએ, જે હું તમને ડેફિનેશન પણ દઈ દઉં છું. જો IMP છે જો પૂછશે તો આપણે પેલા કરી લેશું. તો આપણે થિયરી જોઈ લીધી, આટલી જ હતી થિયરી, અને વધારે પણ હોઈ શકે છે, પણ અત્યારે જે મેઇન નેસેસરી હતું કે ફંક્શન ઓવરલોડિંગમાં જે આપણે ફંક્શન બનાવી પ્રોગ્રામ કે એમાં શું શું નેસેસરી હોય છે એ આપણે મેઇન બધું જોઈ લીધું. તો એ થિયરી કવર કરી લીધી. હવે આપણે એના ઉપર એક પ્રોગ્રામ બનાવી નાખી. તો આ છે એની ડેફિનેશન. તો આપણે જોઈ લઈએ તો કે રાઇટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ એડિશન ઓફ ટુ or more numbers using function overloading. તો ફંક્શન ઓવરલોડિંગ ઉપર આપણે બનાવી છે પ્રોગ્રામ. એમાં એમ કહે છે કે આપણે જેટલી વેલ્યુ એને ગેટ કરાવીને દે એ 2 કે 3 થી વધારે તમે લઈ શકો છો અને એનું એડિશન પરફોર્મ કરાવો ફંક્શન ઓવરલોડિંગ ના યુઝ થી. આપણે પહેલા હેશટેગ ઇન્ક્લુડ થી iostream ફાઇલ લઈ દઈએ છીએ અને યુઝિંગ નેમ સ્પેસ લઈ લે છે. એ શેના માટે કે જ્યારે તમે વેલ્યુ ગેટ કરાવો છો તો કે પ્રિન્ટ કરાવો છો સી ઇન સી આઉટ થી, તો એમાં તમારે ત્યારે પર્ટિક્યુલર એક એક સેન્ટેન્સમાં ના દેવી પડે, એટલે આપણે અહીંયા જ આપી દઈએ નેમ સ્પેસ std. અને અહીંયા આપણે ક્લાસ બનાવી નાખી એડિશન નામનો. ક્લાસ ક્રિએટ બાદ આપણે એક પબ્લિક દેવું જોશે, કેમ કે જે અહીંના ફંક્શન છે એ મેઇન ફંક્શન માંથી પણ એને એક્સેસ કરવાની પરમિશન તો મળવી જોઈએ ને. બાય ડિફોલ્ટ એ પ્રાઇવેટ હોય છે, પણ આપણે એને અત્યારે પબ્લિક દઈ દઈશું, એક્સેસ સ્પેસિફાયર. અને હવે આપણે ફંક્શન બનાવી નાખીએ. હવે જે ફંક્શન આપણે બનાવી છે એ બધા સેમ નામના બનાવવા પડશે. કે જેમ કે અત્યારે હું ફંક્શન નું નામ રાખું છું, ખાલી એડ દઈ દો, બરોબર. તો એ હવેથી હું જેટલા ફંક્શન બનાવું ઓવરલોડ કરવા માટે તો સેમ નામના હોવા જોઈએ. આપણે થિયરીમાં જોઈ લીધું. હવે ટાઈપ્સ ઓફ નંબર, તો કે આ જેમ કે આ પહેલું ફંક્શન બનાવું એમાં 2 ઇન્ટીજર લઈશ, બીજું બનાવીશ એમાં 3 ઇન્ટીજર, અને જે ત્રીજું બનાવીશ એમાં 2 ફ્લોટ લઈ શકું. એટલે ડિફરન્ટ ટાઈપ થઈ ગયા, ડેટા ટાઈપ, અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ થઈ ગયા. કે પહેલી મેં જે ફંક્શન લીધું એમાં તો મેં 2 જ ઇન્ટીજર આપી અને બીજા ફંક્શનમાં હું 3 આપીશ. એટલે એ બધું કવર થઈ જાય આપણો થિયરી પોઈન્ટના પણ ડાઉટ્સ. હવે આમાં ઇન્ટીજર હું 2 લઈ લઉં. હવે બીજું ફંક્શન બનાવું છું એડડ નામનું, int, અને ત્રીજું ફંક્શન માં હું લઈશ હવે ફ્લોટ. હવે અહીંયા મેં ડિક્લેર કરી નાખ્યા છે, બરોબર. હવે અહીંયા આપણે ડિફાઇન પણ કરી શકીએ છીએ, પણ જ્યારે લેન્ધી કોડ થઈ જાય છે ત્યારે એને ગોતવામાં કે આ મીન્સ કે અનનેસેસરી લાગે છે. એમ જ્યારે મોટી લાઈનમાં જાજો કોડ લખવામાં આવે છે ત્યારે આમ બારે જ એને ડિક્લેર થાય, ડિફાઇન થાય છે. અત્યારે આપણે અહીંયા ડિક્લેર કરીને મૂકી દઈએ, સોરી ગાઈસ, કે અહીંયા આપણે ડિક્લેર કરીને મૂકી દઈએ છીએ. હવે બારે આપણે એને ડિફાઇન કરશી. હવે એને સ્કોપ રિઝોલ્યુશન દ્વારા એને એક્સેસ કરવું પડશે. તો આપણે પેલા શું કે એડિશન નામ દેવું પડશે, નહીં વોઇડ, એટલે જે એક્સેસ કરવું છે એને વોઇડ આપણે એને ડેટા ટાઈપ દેવો, અને ક્યાંથી એક્સેસ કરશે એ ફંક્શન, તો એ ફંક્શન છે ક્લાસનું, એટલે આપણે અહીંથી એને એક્સેસ કરવા માટે દેવું આ ક્લાસ નેમ દેવું જોઈએ. અને સ્કોપ રિઝોલ્યુશન દ્વારા આપણે પેલા ડબલ ઇન્ટીજર વાળું ફંક્શન દઈ લઈ, અને ઇન્ટીજરમાં હું પેરામીટર જ્યાંથી આર્ગ્યુમેન્ટ પાસ થાય અહીંયા એને ઇનિશિયલાઇઝ, મીન્સ કે અહીંયા પણ એને સ્પેસિફાય તો કરવું પડશે ને કે ઇન્ટ a આવે છે અને એક ઇન્ટ b. અને અહીંયા હું સી આઉટ થ્રુ પ્રિન્ટ કરાવી દઈશ એડિશન
ઓફ ટુ ઇન્ટીજર, અને અહીંયા હું a પ્લસ બી ડાયરેક્ટ પ્રિન્ટ જ કરાવી દઈશ, એટલે આપણે નવું વેરિયેબલ નહીં લેવો પડે, એ બે ની એડિશન કરાવીને એમાં સ્ટોર નહીં કરાવવો પડે, ડાયરેક્ટ આ પરફોર્મ જ થઈ જાય એડિશન. હવે હું બીજું ફંક્શન ક્રિએટ કરું છું, એડિશન. હવે આમાં 3 ઇન્ટીજર વાળું લઉં. હવે આમાં ઇન્ટ a, ઇન્ટ b ને ઇન્ટ c. આમાં પણ સેમ જ કરીશ, એડિશન ઓફ 3 ઇન્ટીજર. આ વાયરસ નથી ભાઈ. હવે a પ્લસ બી પ્લસ સી. હવે આપણે ફ્લોટ ની વેલ્યુ જે પાસ કરાવે એનું એડિશન કરવાનું છે, તો વોઇડ એડિશન એડ, એટલે હું ફ્લોટ ની વેલ્યુ પાસ a ફ્લોટ બી. હવે આપણું અહીંયા હજી એને પ્રિન્ટ કરાવવા દેવા છે, આપણે આજ કોપી પેસ્ટ કરી લઈએ છીએ, એટલે એડિશન ઓફ ટુ ફ્લોટ. હવે આપણું અહીંયા કામ પતી ગયું છે. હવે મેઇન શું રહ્યું, તો કે ઇન્ટ મેઇન આપણે ત્યાંથી કોલ તો કરાવવા પડશે ને આ ફંક્શન, કે આપણે ક્લાસ બનાવી નાખ્યો, ફંક્શન પણ બધા હવે ઓવરલોડ થઈ ગયા છે, હવે એને ખાલી કોલ કરાવવાના છે. આપણે ઇન્ટ મેઇન બનાવશું, ઇન્ટ મેઇન. હવે ઇન્ટ મેઇનમાં શું કરશે, તો કે ક્લાસનો પેલા ઓબ્જેક્ટ બનાવવો પડશે, અને એ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ એ ફંક્શનને બધાને કોલ કરાવવા પડશે. હવે બધા ફંક્શન સેમ નામના છે, તો એ કેવી રીતના કોલ થાય, કે કયો ક્યારે ફંક્શન થાય. હવે એમાં જે આપણે એને પાસ કરાવીને આર્ગ્યુમેન્ટ, એ પ્રમાણે કોલ થાય. તો આપણે પેલા એના એડિશન નામનો એક એડિશન ક્લાસ નેમ છે, અને ઓબ્જેક્ટ મેં ઓબ્જેક્ટ બનાવી નાખ્યો ઓબીજે નામનો. હવે ઓબીજે ડોટ, હવે હું એડ આ 2 ઇન્ટીજર પેલા છે, તો હું એને કોલ કરાવીશ. અને આમાં મારે કેટલી વેલ્યુ પાસ કરવાની છે, કે 2, કેમ કે મેં 2 પાસ કરાવી છે ને આ પણ એટલી જ, અહીંયા સ્ટોર પણ એટલી જ થાય પેરામીટરાઇઝ માં, એટલે અહીંયા હું 2 પાસ કરીશ, તો 1 2. હવે એ જ હું ઓબ્જેક્ટ બાજુ બીજા ફંક્શન માટે યુઝ કરીશ. આમાં મારે 3 વેલ્યુ દેવાની છે, તો 1 2 ને 3. અને હવે ત્રીજું ફંક્શન ફ્લોટ માટે, એમાં છે, અને આમાં મારે પોઈન્ટ વાય મીન્સ કે પ્રિસિઝન વાળી વેલ્યુ દેવી પડશે, તો 1.5. અને આમાં f લખતા ના ભૂલતા, નકર અહીંયા પણ એરર આવશે, તો 2.5 f, કેમ કે આ ફ્લોટ વેલ્યુ છે, એટલે એને કમ્પાઇલરને ઇન્ફોર્મ કરવું પડે આનાથી. હવે આપણો કોડ આખો થઈ ગયો છે, કે આપણે ક્લાસ થ્રુ અહીંયા પેલા તો એને ડિક્લેર કર્યા, અહીંયા ડિફાઇન કર્યા, આપણે વાત થઈ ગઈ કે અંદર પણ ડિફાઇન કરી શકીએ છીએ, પણ બેઝિક આ સારું લાગે, એટલે ઇન્ટ મેઇન માંથી આપણે કોલ કરાવી નાખ્યો, અને સેમ નામને બધી રીતના રેડી છે. તો આખો કોડ રેડી છે. હવે આપણે એને રન કરીને જોઈ લઈએ. તો ફંક્શન F11, અચ્છા અહીંયા ટર્મિનેટર થઈ ગયું છે, એને કાઢી લઈએ. F11 સક્સેસફુલી રન થઈ ગયો છે. તો એડિશન ઓફ 2 ઇન્ટીજર, કે આ પેલા જે મેં એડિશન કરાવ્યું 2, એમાં શું કઈ વેલ્યુ પાસ કરી હતી આપણે જોઈ શકીએ છીએ, તો 1 અને 2, એ જે અહીંયા પાસ થઈને 3 આવ્યા, બીજી 1 2 3 એનો 6 આવ્યો, અને અહીંયા હું સ્લેશ એન દેતા ભૂલી ગયો છે, એટલે એડિશન એની પણ આવી ગઈ છે ફ્લોટ વેલ્યુ જે મેં પાસ કરી. તો આ છે ફંક્શન ઓવરલોડિંગ, જેમાં આપણે થિયરી પણ કવર કરી લીધી, આ પ્રોગ્રામ પણ લખી લીધો. આ એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ છીએ, અને આ પ્રેક્ટિકલમાં પૂછાવાના ચાન્સીસ પણ ઘણા છે, અને સિન્ટેક્સ ને તમે લખો તો આ ભરપૂર 5 માર્કનો ક્વેશ્ચન હશે જે ઇમ્પોર્ટન્ટ લાગે છે. તો તમે જોઈ શકો છો, અને આ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.